જય આદિવાસી. થાકી ગયા લાગે છે કે થોડું જોરથી બોલવું પડશે. જય આદિવાસી, જય જોહાર. ધન્યવાદ. આજે ખરોદા ખાતે જિલ્લા પંચાયતના ઉમેદવારોના સમર્થનમાં અહીંયા સભ્યમાં મારી સાથે મંચ પર ઉપસ્થિત પાર્ટીના છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ એવા રાકેશભાઈ બારિયા, સાથે આજ વિધાનસભામાં દાહોદ વિધાનસભાના 2022ના ઉમેદવાર મુનિયાજી, સાથે મારી સાથે આપણા આદિવાસી નેતા એવા દેવેન્દ્રભાઈ મેળા, સાથે મંચસ્થ ઉપસ્થિત આપણી જિલ્લા પંચાયતના ઉમેદવાર એવા સુમિત્રાબેન, આપણી તાલુકા પંચાયતના ઉમેદવાર એવા કર્માબેન, સાથે સુનિલભાઈ અને મંચસ્થ તમામ પાર્ટીના પદાધિકારીઓ, ઉમેદવારી નોંધાવેલી ઉમેદવારશ્રીઓ અને મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયેલા વડીલો, યુવાનો, માતા બહેનો, ભૂલકાઓ, સાથે સાથે મીડિયાના મિત્રો અને કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે અહીં ઉપસ્થિત થયેલા તમામ પોલીસ અધિકારીઓ, બધા માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડી લઈશું. સૌપ્રથમ માફી માંગુ છું, સવારથી સભાઓ બધી ચાલુ હતી અને દૂર ડિસ્ટન્સ હતું એટલે પહોંચવામાં ઘણી લેટ થયા છે, પણ તમારી આ કાળઝાળ ગરમીમાં પણ મોટી સંખ્યામાં આપની ઉપસ્થિતિ એ બતાવે છે કે આવનારા દિવસોમાં દાહોદની 38 તાલુકા પંચાયતો અને 9 જિલ્લા પંચાયતોમાં આમ આદમી પાર્ટી પરિવર્તન લાવે છે. આજે જે પ્રકારે 2022માં આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવી ત્યારે ગુજરાતમાં કહેવાતું હતું કે આ તો નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહનો ગઢ છે, ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ જ ચાલશે, આમ આદમી પાર્ટી ચાલશે નહીં. પણ આજે તમે બધાએ મહેનત કરીને સાબિત કરી દીધું છે કે આમ આદમી પાર્ટી માત્ર ચાલવાની નથી, આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી દોડી રહી છે. આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક મજબૂત વિપક્ષ તરીકેની ભૂમિકામાં છે. આજે પૂરા ગુજરાતમાં 6500 જેટલા આપણા ઉમેદવારો, ઝુંઝારુ ઉમેદવારો કોઈના પણ ડર વગર આજે ચૂંટણી લડી રહ્યા હશે. એ જ બતાવે છે આવનારી આ તો સેમીફાઇનલ છે, 2027ની ફાઇનલમાં પણ આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખૂબ મજબૂતથી લડવાની છે. સાથીઓ, જે પ્રકારે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં અને દેશના ભારતીય જનતા પાર્ટીએ બદનામ કરી, શરૂઆતમાં માન્ય કેજરીવાલજી દિલ્હીના મુખ્યમંત્રી હતા ત્યારે દારૂના ઘોટાલાના નામે આમ આદમી પાર્ટીના 6 જેટલા મુખ્ય નેતાઓને જેલમાં નાખવામાં આવ્યા. ખુદ અરવિંદ કેજરીવાલજી ખોટા કેસમાં મુખ્યમંત્રી તરીકે 6 મહિનાથી પણ વધારે સમય જેલમાં રહ્યા અને એ જ મુદ્દાને દિલ્હીની ચૂંટણીમાં આ ભારતીય જનતા પાર્ટીએ ચલાવ્યો અને દિલ્હીની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ખોટી રીતે હેરાન કરીને હરાવવાનું કામ કર્યું. ત્યારે ભાજપમાં ઘણા નેતાઓ કહેતા હતા કે આમ આદમી પાર્ટીના કેજરીવાલજી દિલ્હીમાં હારી ગયા છે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખતમ થઈ જશે, પૂરી થઈ જશે. અને મને પણ જયારે જેલમાં નાખ્યો તો ત્યારે પણ કહેવામાં આવતું કે હવે ચૈતર વસાવાનું ખતમ થઈ ગયું, આમ આદમી પાર્ટીનું ખતમ થઈ ગયું, હવે આમ આદમી પાર્ટી ચાલવાની નથી, દિલ્હીમાં એમનું ખતમ થઈ ગયું. ત્યારે એ સાંસદોને, એમના મંત્રીઓને, એમના તંત્રીઓને, એમના ધારાસભ્યને હું કહેવા માટે આવ્યો છું, તુમકો કા લગતા થા નહીં લौटेंगे, तुमको क्या लगता था नहीं लौटेंगे, गलत जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है का? ये आम आदमी पार्टी वाले हैं, आम आदमी पार्टी वाले कभी झुकेंगे नहीं. સાથીઓ, તમે મંચ પર બેઠેલા મારા સાથીઓને જોઈ શકો છો, મારા પ્રમુખશ્રીને જોઈ શકો છો, દેવેન્દ્રભાઈને જોઈ શકો છો. આ તમારા ચૈતરભાઈને પણ હર હંમેશ અમારી ટીમ સાથે અમે હર હંમેશ જનતાની રજૂઆત કરતા તમે અમને જોયા હશે. તમે મોબાઈલમાં જનતા માટે બોલતા જોયા હશે, જનતા માટે લડતા જોયા હશે.
એક બાજુ ભાજપના લોકો એટલા માટે ચૂંટણી લડે છે કે જીતી જવાય તો 5 પેઢીનું અમે કરી લઈએ, અને એક બાજુ આમ આદમી પાર્ટીના લોકો એટલા માટે ચૂંટણી લડે છે કે સત્તામાં આવીને આપણા લોકોની સેવા કરવા માંગી રહ્યા છે. ત્યારે આ લોકોએ અહીંના સાંસદ, એમના ધારાસભ્ય દાહોદમાં જો દાહોદ જિલ્લાને જો અતિ પછાત જિલ્લો તરીકે રાખવા માટે જો કોઈએ ભૂમિકા ભજવી હોય તો એ ભાજપના સાંસદ અને એના ધારાસભ્યના લીધે આજે દાહોદના નામે કલંક છે, અને દાહોદ જિલ્લાને અતિ પછાત જિલ્લા તરીકે દેશમાં ઓળખવામાં આવે છે. એના કોઈ જવાબદાર લોકો હોય તો અહીંના ચૂંટાયેલા નેતાઓ છે જેમણે ભ્રષ્ટાચાર કર્યો છે. આજે દાહોદના બાળકોના કુપોષણના પૈસા આવે એ અહીંના નેતાઓના પેટમાં જાય છે, એમના બંગલે જાય છે. અહીંની વિકાસની ગ્રાન્ટો આવે એમના બંગલે પૈસા પહોંચે છે, અને એના કારણે અમારો આજે પણ આદિવાસી સમાજ આજે પણ પછાત છે. આજે પણ 2 ટકના રોટલા માટે માથે પોટલા ને ખભે છોકરા લઈને શહેરોમાં જવું પડે છે. આજે પણ ધમધમતા તાપમાં ડામરના રોડના કામ કરું, આજે પણ બિલ્ડિંગના 10-10 માળે ચડીને મારી બહેનોને સિમેન્ટ ચડાવવાની ફરજ પડે છે. આજે કોઈ પણ સિટીમાં રાત્રે ઊંઘવા માટેની વ્યવસ્થા નથી, શોષણ થાય છે, મારા ભાઈઓના મર્ડર થાય છે. અને આ પરિસ્થિતિ જે સરકારે બનાવી છે એ પરિસ્થિતિ સામે અમે લડીએ છીએ. ત્યારે તમારે ઝાડુના બટન પર મત આપીને અમારી હિંમત વધારવાનું કામ કરવાનું. સાથીઓ, ભાજપના અહીંના ધારાસભ્ય પોતાને 30 માર ખા સમજે છે, અહીંના સાંસદ પોતાને 30 માર ખા સમજે છે. અહીંના ગરીબ આદિવાસીઓને દબાવીને, ડરાવીને, ધમકાવીને પોતાને બાહુબલી સમજે છે. આ લોકોને વિધાનસભામાં મેં 3 વર્ષ પૂરા થયા છે, ત્યારે આપણા લોકો માટે એક શબ્દ બોલતા નથી જોયા. 3 વર્ષમાં હું જ્યારે આદિવાસીઓના ખોટા પ્રમાણપત્ર માટે લડતો હતો, હું જ્યારે દાહોદમાં થયેલા મનરેગા કૌભાંડ માટે લડતો હતો, હું જ્યારે દાહોદના 73 એની આપણી જમીનો છીનવાઈ એના માટે લડતો હતો, જ્યારે દાહોદમાં આપણા લોકોની જમીનો જીઆઈડીસી વાળાને ફાળવવામાં આવી એના માટે લડતો હતો, હું જ્યારે દાહોદમાં નર્મદાનું પાણી મળે એના માટે લડતો હતો, હું જ્યારે શિક્ષા મળે એના માટે લડતો હતો, હું જ્યારે દાહોદમાં નલ સે જલના કૌભાંડો સામે લડતો હતો, ત્યારે તમારા ધારાસભ્ય વિધાનસભામાં બેસીને મૂક દર્શક બનીને બેઠા હતા. તમારા માટે એક પણ શબ્દ બોલ્યા નથી. ત્યારે મેં તમને અપીલ કરવા માટે આવ્યો છું, હવે સમય આવી ગયો છે આવા લોકોને ઘરે બેસાડવા માટે આમ આદમી પાર્ટીને મતદાન કરીને વિજય બનાવવા વિનંતી કરું છું. આજે આ લોકો ડરી ગયા છે, બોખલાઈ ગયા છે. ત્યારે ભાજપના નેતાઓ આપણી સભાઓ હોય એટલે સરપંચોને પહેલા ડરાવે છે કે ભાઈ સભામાં કોઈ જાય નહીં તમારા ગામમાંથી, લોકોને કહી દેજો. અને સરપંચો પણ આપણા લોકોને ડરાવે છે. ત્યારે તમને વિનંતી કરું છું, જે સરપંચો આપણને ડરાવવાનું કામ કરે છે ત્યારે 6 મહિના પછી એમની પણ ચૂંટણી છે, ત્યારે એવા સરપંચોને પણ આપણે ઘર ભેગા કરી દેવું પડશે. સાથે સાથે કહેવા માંગુ છું, જે પણ ભાજપના નેતાઓ અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરોને, અમારા ઉમેદવારોને, અમારા નેતાઓને ડરાવવાનું કામ કરે છે, પોલીસનો ઉપયોગ કરીને કેટલાક એવા પોલીસ અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ છે તે આદેશો કરે છે કે ઉમેદવારો પર ખોટી FIR કરો, એમને તપાસ કરો, બોલાવો, નિવેદન લેવો, એમને ધરપકડ કરો, અને ડરાવવા માટેના કોશિશ થાય છે. ફોર્મ ખેંચાવવાની પણ કોશિશો કરી, ન કરે એની પણ કોશિશો કરી. ત્યારે એવા ભાજપના લોકોને કહેવા માંગીએ છે, એવા જે પણ પોલીસ અધિકારીઓ હોય એમને પણ કહેવા માંગીએ છે, તમને જેટલું વેઠાય એટલું જ અમારા લોકોને હેરાન કરજો. અમે વ્યાજ સહિત હિસાબ કરવા વાળા લોકો છે, અમે કોઈના બાપથી ડરવા વાળા લોકો નથી. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને કહેવા માંગુ છું, તમારામાં પાણી હોય, તમારામાં તાકાત હોય તો તમારા IPS અધિકારીઓને કહી દો કે વર્દી ઉતારીને રાજીનામા મૂકીને આ ચૂંટણીમાં આવી જાય, ભાજપનો ખેસ પહેરીને આવી જાય.
અમે ખબર પાડી દઈશું કેટલા વિહે હો થાય તે, કોની સાથે તાલો પડ્યો છે ખબર પાડી દઈશું. એટલે અમે કોઈની જેલો બેલોથી, કોઈની એફઆઈઆરથી, ખોટી ફરિયાદોથી ડરવા વાળા લોકો નથી. અમે લડવા વાળા લોકો છે અને ભાજપ સામે લડીને ગુજરાતની જનતાને ન્યાય આપવાનું કામ અમે કરીશું. સાથીઓ, તમે જોયું હશે ગુજરાતના આઉટસોર્સિંગ કર્મચારીઓનું જ્યારે શોષણ થાય છે એની સામે પણ જો કોઈ અવાજ ઉઠાવ્યો હોય તો એ આપણી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે અમે ગોપાલભાઈ સાથે ઉઠાવ્યો છે. ગુજરાતના ખેડૂતોને એમના પાકનું યોગ્ય વળતર મળે એ માટે વિધાનસભામાં કોઈ અવાજ ઉઠાવ્યો હોય તો એ આમ આદમી પાર્ટી ઉઠાવ્યો છે. એ આઉટસોર્સિંગની વાત હોય, એ જ્યારે વિદ્યાર્થીઓની ટેટ પાસની વાત હોય, એ ચાહે આદિવાસી વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપની વાત હોય, દરેકે દરેક મોરચે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે અમે લડ્યા છે. ત્યારે પણ અમે લડ્યા હતા, આજે પણ અમે લડીએ છીએ, ભવિષ્યમાં પણ લડીશું. પણ જો દાહોદ જિલ્લા પંચાયત, દાહોદની તમામ તાલુકા પંચાયતો આપણે જીતીને આવીએ છીએ ત્યારે હું ખાતરી આપું છું કે તમને ન્યાય અપાવવા માટે તમારી અધિકારની લડત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યોને સાથે રાખીને ડબલ તાકાતથી ગુજરાતમાં લડવામાં આવશે. આ વિસ્તારમાં આઝાદીના 78 વર્ષ થઈ ગયા. નર્મદાનું પાણી કચ્છ સુધી લઈ જાય છે એનો અમને વાંધો નથી, પણ અમારા દાહોદના ખેડૂતોને આજ દિન સુધી આપવામાં નથી આવતું. આજે પણ દાહોદની શાળામાં શિક્ષકોની ઘટ છે, અમારા બાળકોને શિક્ષણ આપવામાં નથી આવતું. અમારી અનુસૂચિ 5 સંવિધાનમાં લાગુ હોવા છતાં આજ દિન સુધી એની અમલવારી નથી થઈ. અમારા પૈસા એટ 1996 ની અમલવારી નથી થઈ, જેનું અમને દુઃખ છે. ત્યારે આમ આદમી પાર્ટી એ તમને સ્પષ્ટ કરે છે કે આવનારા દિવસોમાં તાલુકા, જિલ્લા પંચાયતો અને આવનારી 2027માં જો આમ આદમી પાર્ટી ગુજરાતમાં સત્તામાં આવે છે તો સૌથી પહેલા અનુસૂચિ 5 અને પૈસા 1 ગુજરાતમાં લાગુ કરવાનું કામ અમે કરીશું. સાથીઓ, વન અધિકાર અધિનિયમ અંતર્ગત દાહોદના ખેડૂતોએ જે જંગલ જમીન ખેડે છે એમણે પોતાના અધિકાર પત્ર માટે અરજી કરી છે. આ ભાજપની સરકારે એના માટે પણ આપણી લોકો સાથે અન્યાય કર્યો છે. કેટલાકને સનતો આપી, એમાં 10 ગુંઠા, 20 ગુંઠા અને 15 ગુંઠા સિવાય વધારે આપ્યું નથી. ત્યારે હું તમને ખાતરી આપું છું, અમે આગળ પણ વન અધિકાર અધિનિયમ માટે આપણા આદિવાસીઓની પડતર દાવાઓ મંજૂર થાય એના માટે લડ્યા છે. અને આવનારા દિવસોમાં જો તમારો સાથ અને સહકાર રહેશે તો પૂરી તાકાતથી ગુજરાતની સરકાર સામે તમારા વન અધિકારો માટે પણ આમ આદમી પાર્ટી લડવાની છે. ત્યારે ચૂંટણી છે, 5 વર્ષ નહીં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો અહીંયા શાસન છે. લોકોની ગ્રાન્ટમાંથી કમિશનો લઈ ભ્રષ્ટાચાર કરીને એ લોકોએ ઘરો ભરેલા છે. ત્યારે આ ચૂંટણીમાં આ લોકો 500 રૂપિયા લો, 1000 રૂપિયા લો, 2000 લો, 5000 લો, એમ કરીને તમને પૈસા આપવા પણ ઘરે આવશે અને કહેશે કે તમારે મત આમાં આપવાનો છે. પણ અહીંયા ઉપસ્થિત તમામ વડીલો, માતાઓ, બહેનોને મારે વિનંતી છે, તમે ગામડે ગામડે ફરીને કહી લેજો, બધાને જાણ કરી દેજો, આ પૈસા કઈ એમનો કપાસ વેચીને તમને નથી આપવા આવતા, આ પૈસા કઈ એમની મકાઈ વેચીને નથી આપવા આવતા, આ પૈસા એ આપણી જનતાના છે. 500 આપે તો 1000 માંગી લેજો, પણ મત આપણા ઝાડુને આપજો, એ વિનંતી આખા ગામમાં તમારે કરી દેવાની છે. ત્યારે આજે અમારા જેવા નેતાઓને પણ ખોટા કેસોમાં જેલમાં લઈ જાય છે. અહીંયા મારા પોલીસ અધિકારીઓ પણ છે, અહીંયા મારા વડીલો પણ છે, ઘણી માતાઓ, યુવાનો. વિચાર કરો તમે, એમણે કીધું કે ચૈતર વસાવાએ 1 કિલો કાચનો ગ્લાસ હતો એ માથામાં મારી દીધો. અરે ચૈતર વસાવા 1 કિલોનો કાચનો ગ્લાસ માથામાં મારે ને તો પેલા ભાઈ સીધા વાયા થઈ જાય, ટાટા બાય બાય, ઉપર જતા રહે કે ના જતા રહે. છતાં ખોટા કેસમાં મને 307 જેવી કલમ લગાડીને સેન્ટ્રલ જેલ વડોદરા નાખવામાં આવ્યો. 1 દિવસ, 1 અઠવાડિયું નહીં, 1 મહિનો નહીં, 80 દિવસ સુધી એકલી કોટડીમાં રાખ્યો અને ડરાવવાનું કામ કર્યું, ધમકાવવાનું કામ કર્યું. કહેવામાં આવ્યું કે કારકિર્દી ખતમ થઈ જશે, કેમ સરકાર સામે પડો છો, કેમ આંદોલન કરો છો, કેમ આદિવાસી માટે લડો છો,
તમે ભાજપમાં આવી જાઓ, મંત્રી તંત્રી હમણાં બનાવી દઈએ તમને, ત્યારે પણ જેલમાં રહીને આ તમારા દીકરાએ એ આઈપીએસ અધિકારીઓએ ભાજપના નેતાઓને કીધું તું અમારા પૂર્વજ ભગવાન બિરસા મુંડા પણ અમારા આદિવાસીઓ માટે લડતા લડતા શહીદ થઈ ગયા 25 વર્ષની ઉંમરમાં જેલમાં. આ ચૈતર વસાવા પણ આદિવાસીઓ માટે શહીદ થઈ જશે, એની કોઈ અમને પડેલી નથી. અમે લડવા વાળા લોકો છે, અમે માથું મેદાનમાં મૂકીને ફરવા વાળા લોકો છે, અમે કોઈ જેલો બેલોથી ડરવા વાળા લોકો નથી. સાથીઓ, જે પ્રકારે ઈસ્ટ ઇન્ડિયા કંપની અંગ્રેજોએ બનાવી અને આખા દેશ પર 200 વર્ષ રાજ કર્યું, આપણા જ વિસ્તારના પોલીસ અધિકારીઓ અને કેટલાક સૈનિકો દ્વારા આખા દેશમાં એમણે રાજ કર્યું, એ જ પ્રકારે આજે ભારતીય જનતા પાર્ટી પણ એક કંપની બની ગઈ છે. 10,000 કરોડ એમનું પાર્ટી ફંડ છે અને આખા ગુજરાતમાં પોલીસનો દુરુપયોગ કરીને, સત્તાનો દુરુપયોગ કરીને આપણા લોકો પર કંટ્રોલ લાવવા માટેનો પ્રયાસ થાય છે, આઝાદી છીનવવાનો પ્રયાસ થાય છે, વિપક્ષના નેતાઓને દબાવવાનો પ્રયાસ થાય છે. ત્યારે હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું, આ સમય એ લોકશાહી બચાવવાનો છે, આ સમય એ સંવિધાન બચાવવાનો છે, આ લડત એ આપણી આદિવાસીઓની અસ્મિતા બચાવવાની છે. ત્યારે તમને હું વિનંતી કરું છું, આ ચૂંટણી માત્ર ચૈતર વસાવાની ચૂંટણી નથી, રાકેશભાઈની ચૂંટણી નથી કે દેવેન્દ્રભાઈ મેડાની ચૂંટણી નથી. આ ચૂંટણી આપણી બધાની છે. બધા સાથે રહીને લડીશું અને આ તાનાશાહી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ઘરે મોકલવાનું કામ કરીશું. ત્યારે વધારે વાત હું નથી કરતો, બસ ચૂંટણીને હવે થોડા દિવસ બાકી છે. બધા મહેનત કરજો, ખૂબ મહેનત કરજો. આજુબાજુના તમામ ગામમાં, તમામ વિસ્તારમાં બધાને કહેજો કે આ વખતે પરિવર્તન લાવવું જરૂરી છે. એ વિનંતી કરવા માટે હું આવ્યો છું. વધારે વાત ન કહેતા અહીંયા સૌ ઘણા સમયથી આપ સૌ ઉપસ્થિત હતા. તમામ વડીલો, માતાઓ, બહેનો, યુવાનો, મીડિયાના મિત્રો, પોલીસ અધિકારીઓ, જેટલા પણ લોકો આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપ્યો છે, બધા જ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીને મારી વાણીને વિરામ આપું છું. બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય આદિવાસી, જય જોહાર. મિત્રો જોરદાર તાળી.